આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. શાંતિદૂત, વાહ કૃષ્ણ વાહ! રણભૂમિમાં શત્રુઓને પોતાના ચરણોમાં નાક રગદોળવા માટે વિવશ કરનારા કૃષ્ણ હવે શાંતિદૂત બનીને જશે, અને એ પણ પેલા અંધ, બહેરા અને મૂંગા લોકોની સભામાં, જે નથી સત્ય સાંભળી શકતા કે નથી સત્ય બોલી શકતા. અને આવા અધર્મીઓની સભામાં તમારું શાંતિદૂત બનીને જવું અને શાંતિનો સંદેશ સંભળાવવો, આ બધું શું કામ કૃષ્ણ? પાંડવોને એમનો અધિકાર અપાવવા માટે દ્રૌપદી. પરંતુ પાંડવ કોઈ બ્રાહ્મણ નથી કે જેમનો અધિકાર માંગતા જ દાનમાં મળી જાય. એ તો ક્ષત્રિય છે, ક્ષત્રિય, અને ક્ષત્રિય પોતાનો અધિકાર રણભૂમિમાં યુદ્ધ કરીને શત્રુના મોંમાં હાથ નાખીને આંચકી લે છે. કેશવ, એ જ તો હું તને સમજાવવા માંગુ છું દ્રૌપદી, કે ક્ષત્રિય રાજાઓ સાથે થયેલી દરેક ઘટનાનો ઇતિહાસ સાક્ષી હોય છે. જે પ્રકારે આવનારા અંતકાળ સુધી મનુષ્ય કૌરવોને એમના છળ, કપટ અને અધર્મના નામથી ઓળખશે, એ જ પ્રકારે પાંડવોને ધર્મ પાલન અને ન્યાય માટે યાદ રાખશે લોકો. કે પાંડવોએ હથિયાર ઉપાડતા પૂર્વે શાંતિના સર્વ પ્રયાસ કરીને જોઈ લીધા. એટલે જ હું શાંતિદૂત બનીને પાંડવોના શાંતિ અને ન્યાયના પક્ષને કૌરવ સભામાં રજૂ કરીશ. મહારાજ ધૃતરાષ્ટ્ર, આપ કૌરવ કુળના સર્વશ્રેષ્ઠ છો. આપ કૌરવ કુળના કરતા ધરતા છો. આપની ઈચ્છા વિના કશું નથી થઈ શકતું. મહારાજ, કોઈ પણ નિર્ણયમાં જ્યાં સુધી આપની ઈચ્છા, આપની સહમતિ ન હોય તો કોઈ કશું નથી કરી શકતું.
એટલે જ મેં કૌરવોની ભરી સભામાં પાંડવોના રાજ્ય અને એમના અધિકાર પાછા આપવાની માંગણી ફરીવાર કરું છું. અને આપને આ મહત્વપૂર્ણ સમસ્યાના સમાધાનમાં આપની ઈચ્છા જાણવા માંગુ છું. બોલો મહારાજ, બોલો ને. શું આપ પાંડવોના એમના અધિકારથી વંચિત રાખવા માંગો છો? બોલો ને મહારાજ, બોલો ને. મહારાજ, હું જોઉં છું અને આપને મારી આ આંખોથી બતાવવા માંગુ છું કે કૌરવોની આ સભામાં દરેક આસન બેચેન છે. શબ્દો સમેટાઈને ચહેરા પર ભાવ બની ફેલાય છે. મુખમંડળની રેખાઓ ચિંતાઓની જાળ ગૂંથે છે અને જાળમાં મને આખું ભારત વર્ષ દેખાય છે. જે ચિંતાની જાળની પાછળથી આજે કૌરવો અને એમના મહારાજ પ્રતિ આશાથી અનિમેષ નેત્ર જોયા કરે છે. ઇતિહાસને કેવળ આપના જ નહીં, સંપૂર્ણ કૌરવોના નિર્ણયની પ્રતીક્ષા છે. એટલે જ મહારાજ, કંઈ પણ કરતા પહેલા પોતાના નિર્ણયના દરેક શબ્દને ભવિષ્યના ધર્મ કાંટા પર તોલીને પછી જ બોલજો મહારાજ, પછી જ બોલજો. બોલો મહારાજ ધૃતરાષ્ટ્ર, આ સમય મૌન રહેવાનો નથી. ક્ષમા કરો દ્વારકાધીશ. મહારાજને જે કહેવું હતું તે પહેલા જ પાંડવોના દૂતને કહી ચૂક્યા છે. પરંતુ પાંડવોએ આપને અહીં આવવાનું કષ્ટ આપીને સારું નથી કર્યું. મહારાજનો ઉત્તર આજે પણ એ જ છે જે પહેલા હતો. પાંડવોને જુગારમાં હારેલું રાજપાટ પાછું નહીં જ મળે. જો મહારાજનો આ જ ઉત્તર હોય તો એ ઉત્તર મહારાજના મુખેથી આ ભરી સભામાં હું સાંભળવા માંગુ છું. હે દ્વારિકાધીશ, હું એક પિતા છું. હું આપને સમજાવી નથી શકતો કે એક પિતાની વિવશતા શી હોય છે. પરંતુ આપ પાંડવોના પણ જ્યેષ્ઠ પિતાશ્રી છો. આપ એમની વિરુદ્ધ શી રીતે જઈ શકો છો? પાંડવો સ્વયં આપને આજે પણ આપને પોતાના પિતા સમાન માને છે. પરમ પ્રતાપી યુધિષ્ઠિર અને એમના અનુજોએ આપને અને કુરુકુળના સર્વ જ્યેષ્ઠોને પોતાના આદરણીય પ્રણામ કયા છે. મને યાચના કરી છે કે એમના વતી હું આપ સર્વ જ્યેષ્ઠોના આશીર્વાદ ગ્રહણ કરું. મહારાજ, જણાવો ને, જણાવો કે હું એમના આશીર્વાદ રૂપે શું લઈ જાઉં? શું કહું એમને કે આપે એમના પ્રેમ, સ્નેહ, આદર અને શ્રદ્ધાને ઠોકર મારી દીધી? હા હા, અવશ્ય કહી દેજો. અમને એમના સ્નેહ, એમના પ્રેમ, એમના આદર અને શ્રદ્ધાની કોઈ આવશ્યકતા નથી. જાઓ દ્વારિકાધીશ, ઉપડો. જઈને કહેજો એ પાંચે પાખંડીઓને કે ઇન્દ્રપ્રસ્થ મેં જીત્યું છે, મેં. અને એટલે જો એ કાયરોને ઇન્દ્રપ્રસ્થ જોઈતું હોય તો જીતીને લઈ જાય યુદ્ધ ભૂમિ પર.
હું તમારા લાખ વાર કહેવા છતાંય પાંડવોને ઇન્દ્રપ્રસ્થ પાછું તો નહીં જ આપું, કેમ કે ઇન્દ્રપ્રસ્થ મારું છે, મારું, અને કેવળ મારું જ રહેશે. હે! મહારાજ, રોકી દો. દુર્યોધનની આ હઠને રોકી દો. ક્યાંક એવું ન બને કે આપનો પુત્ર પોતાના ખોટા માન, ગુમાન અને હઠને લીધે વિનાશના એ ભયાનક જંગલમાં ખોવાઈ જાય, જ્યાંથી નીકળવાનો કોઈ રસ્તો જ ન હોય. દુર્યોધનનો પાંડવો પ્રત્યે આ દ્વેષ, આ હઠીલો સ્વભાવ સ્વયં પોતાના વિનાશના દ્વાર ખખડાવે છે, યુદ્ધને નોતરે છે. અને જો આ યુદ્ધ થયું તો એમાં કેવળ દુર્યોધનનો જ નહીં, સંપૂર્ણ કૌરવોનો વિનાશ થશે. અને વિનાશનું ઉત્તરદાયિત્વ આપનું જ હશે મહારાજ, આપનું જ હશે. દ્વારિકાધીશ, આપ અમારા આદરણીય છો, પરંતુ એનો અર્થ એ નથી કે આપ શાંતિદૂત બનીને મહારાજને ઉશ્કેરો, એમને યુદ્ધની ધમકી આપો. એ હું કદાપી સહી શકીશ નહીં. આપની ભલાઈ અને માન એમાં જ છે કે આપ પેલા પાંડવોની ગુણગાથાનું ગાન બંધ કરીને ચૂપચાપ આસન પર બેસી રહો. દુર્યોધન, પોતાની જીવાને કાબુમાં રાખ અને સત્ય સાંભળતા શીખ. દ્વારિકાધીશ પ્રતિ આવા અપશબ્દો શોભા નથી દેતા. ભગવાનના પ્રકોપથી ડર. પિતામહ, ડરે તો એ છે જે કાયર હોય છે. હું કોઈના પ્રકોપથી ડરતો નથી, કેમ કે દુર્યોધન સ્વયં એક પ્રકોપ છે. પ્રકોપ! સાચું કહ્યું દુર્યોધન, તે તું એક પ્રકોપ છે. અને હવે એ જ પ્રકોપ વીજળી બનીને હસ્તિનાપુર પર ત્રાટકવાનું છે. મહારાજ, દુર્યોધનના કુટિલ અને વિષાકત શબ્દ એક અનાવશ્યક યુદ્ધને અનિવાર્ય કરે છે. મહારાજ, ધર્મરાજ યુધિષ્ઠિરે પોતાના શાંતિ સંદેશમાં એ પણ કહ્યું હતું કે જો મહારાજ ધૃતરાષ્ટ્ર પોતાના પુત્રોને લીધે લાચાર થઈને અમને અમારું રાજ્ય પાછું ના આપી શકે, એમને કૌરવોની ભરી સભામાં વધુ લજ્જિત ના કરશો, એમની વિવશતાનું પ્રદર્શન ના લંબાવશો, પરંતુ પાંડવોને ઇન્દ્રપ્રસ્થને બદલે 5 ભાઈઓ માટે તો કેવળ 5 ગામ જ માંગી લેજો આપ. એ 5 ગામથી સંતુષ્ટ થઈ જશે. હે ભિખારીઓને હું 5 ગામ તો શું, 100ની અણી જેટલી જમીન પણ નહીં આપું. આ મારો અંતિમ અને અટલ નિર્ણય છે. હે મધુસૂદન, મારા મનમાં પ્રિય પાંડવો માટે કોઈ પાપ ભાવના નથી. હું આજે પણ એમને એવો જ પ્રેમ કરું છું જેવો હું પોતાના પુત્રોને પ્રેમ કરું છું. હે જનાર્દન, તમે તો બધું જ જાણો છો. મારું શરીર અવશ્ય અહીં રાજ સિંહાસન પર બેઠું છે, પરંતુ મારા આત્માને કોઈ સંબંધોની પ્રેમ જાળમાં ફસાવીને કોક અંધારા કારાગારમાં બંદી બનાવી દીધો છે. હું એ સંબંધથી વિવશ છું. હું વિવશ છું. હું કંઈ નથી કરી શકતો, કશું નથી કરી શકતો. મહારાજ ધૃતરાષ્ટ્ર, આપ પોતાની વિવશતાનું રોદણું રડીને પોતાના કર્તવ્યથી વિમુખ નહીં થઈ શકો, એમાંથી ભાગી નહીં શકો.
આપ રાજા છો, રાજા. અને રાજા કોઈને આધીન નથી હોતો અને ન તો કોઈનો બંદી હોય છે. ઉલટું એ એવાને બંદી બનાવે છે જે બીજાના અધિકારોને હડપવા માંગે છે. ભાણિયા, શ્રી કૃષ્ણ તો શાંતિની ભાષાને બદલે યુદ્ધની ભાષા બોલે છે. આ દૂતની મર્યાદાઓનું ઉલ્લંઘન છે. એ જીજાશ્રીને આપણી વિરુદ્ધ ભડકાવીને આપણને બંદી બનાવી દેશે. હા, અરે એ શું મને બંદી બનાવશે? હું જેને બંદી બનાવીશ. કર્ણ, બંદી બનાવી દો આ પક્ષપાતી દૂતને. હા, સાવધાન! કોઈએ પણ દ્વારકાધીશ તરફ એક ડગલું ભરવાનું સાહસ કર્યું તો અહીં જ આજ દરબારમાં માથાનો ઢગલો કરી નાખીશ. સાત્યકી, બેસો. આવ આવ દુર્યોધન, આવ કર્ણ, મને બંદી બનાવો. આવો. જય શ્રી કૃષ્ણ. ચાલો સાત્યકી. નહીં મધુસૂદન, મને યુદ્ધની ચિંતા નથી. યુદ્ધ તો હવે મારી અભિલાષા બની ગયું છે. મારી છાતીમાં ધરબાયેલા તણખાને મેં 13 વર્ષથી એટલી ધીમે ધીમે ફૂંક મારી છે કે ન એ ઓલવાય અને ન એ ભડકી ઉઠે. પરંતુ આજે કૌરવોની ભરી સભામાં તમારી સાથે જે કંઈ થયું છે એ પશ્ચાત મારી આ છાતીમાં વનવાસ વિતાવનાર પેલા તણખાને સ્વતંત્ર કરીને ભડકાવવાનો સમય આવી ગયો છે. આજે એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે બધા જ કૌરવો દ્રષ્ટિહીન છે, બધા અંધ છે. જો મારી પુત્રવધુએ એ બધાને અંધ કહીને અપમાનિત કરવાની ચેષ્ટા કરી હતી તો એ બરાબર જ હતી. નહીં ફોઈ, કદાચ તમારું કહેવું સત્ય હોય તો એ ઉચિત નથી. ઉચિત નથી? મધુસૂદન, મારી પુત્રવધુએ વસ્ત્રહરણ વખતે જે પીડા ભોગવી હતી અને મારા પુત્રોએ વનવાસમાં જે પીડા ભોગવી હતી એ પીડા, અને એ બધાની સાથે જ આ 13 વર્ષમાં મેં જે પીડા ભોગવી હતી એ પીડા, આ પીડાની સામે તો કંઈ જ નથી જે આજે તમે ભોગવી છે. ને છતાં તમે કહો છો મધુસૂદન કે મારો કૌરવો માટેનો ક્રોધ ઉચિત નથી. ફોઈ, તમે મારી કઈ પીડાની વાત કરો છો? મધુસૂદન, તમે બધું જ તો જાણો છો, સર્વ કંઈ સમજો છો. શું તમારા છુપાવવાથી આ પીડિત મનથી એ વાત છુપી રહી શકે છે કે આજે તમે શાંતિના પ્રયાસ માટે શક્ય એટલું જોર લગાવ્યું હતું, પરંતુ એ હઠધર્મી અને અણસમજુ લોકો નહીં માન્યા
અને તમને બંદી બનાવવાની ચેષ્ટા કરી ત્યાં સુધી કે તમને તમારું દિવ્ય અને ભવ્ય રૂપ બતાવવા માટે વિવશ કરી દીધા. બોલો ને, શું એ સમયે તમારું મન પીડિત નહોતું થયું? ભગવાને એ સાબિત કરવું પડ્યું કે પોતે ભગવાન છે, સર્વશક્તિમાન છે. એ સમયે તમે જે પીડા ભોગવી એની સામે તો અમારા બધાની સંયુક્ત પીડા પણ કંઈ જ નથી, કેમ કે અમે બધા તો મનુષ્ય માત્ર છીએ. ફોઈ, મારી પીડાનું છોડો અને એ કહો કે અહીંથી પાછા જઈ તમારા વતી પાંડવોને શું સંદેશ દઉં? કહો કે ક્ષત્રિયાણીઓ જીવે છે તો કેવળ એટલા માટે કે પોતાના વીર પુત્રોને યુદ્ધભૂમિમાં યશસ્વી થતા જુએ. 13 વર્ષ સુધી હું પોતાના પુત્રોના મુખમંડલના દર્શન નથી કરી શકી, પરંતુ હવે જ્યારે એ મારી આંખો સામે આવે તો પોતાના શત્રુઓના રક્તથી વિજય તિલક લગાવીને જ મારી સામે આવે, નહીં તો નહીં. પાંડવો અને શ્રી કૃષ્ણ દ્વારા આ શાંતિનો અંતિમ પ્રયાસ પણ વિફળ થઈ ગયા બાદ કૌરવોએ હસ્તિનાપુરમાં તો પાંડવોએ વિરાટ નગરીમાં યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ દરેક ક્ષેત્રના રાજાને આ મહાયુદ્ધમાં પોતાના પક્ષેથી લડવા માટે નોતરા મોકલવામાં આવ્યા અને મોટા મોટા રાજા મહારાજા સમ્રાટ ધૃતરાષ્ટ્રની સભામાં ઉપસ્થિત થઈને પોતપોતાની સેનાઓ એમના નેતૃત્વમાં આપવા માંડ્યા. તો બીજી તરફ પાંડવોની સેનામાં પણ મોટા મોટા રાજા મહારાજાઓ પોતપોતાની સેનાઓ પાંડવોના નેતૃત્વમાં આપવા માંડ્યા. શક્તિશાળી મહાબલશાળી મહારાજ કનૌજ શસ્ત્રોથી સુસજ્જિત પોતાની 2 લાખની સેના સાથે કૌરવોની સેનામાં સામેલ થઈ રહ્યા છે. કુમાર નરેશ મહારાજ કંબોજ પોતાના વિશાળ સૈનિકના દળ બળની સાથે પાંડવોની સેનામાં સામેલ થઈ રહ્યા છે. વાહ, કૌરવોના પક્ષમાં મોટા મોટા રાજા મહારાજાઓ છે મામાશ્રી. આપણે છળથી કામ કઢાવીને ઘણા રાજાઓને આપણી સાથે કરી લીધા જે પાંડવોને સાથ આપવાના હતા. મામાશ્રી, હદ તો એ છે કે પાંડવોના સગા મામા અર્થાત મહારાજ શલ્યને પણ આપણે પક્ષે કરી લીધા છે. હવે આપણે પાંડવો કરતા અધિક શક્તિશાળી થઈ ગયા છીએ. આપણી વિશાળ સેના છે, અસ્ત્ર શસ્ત્રના ભંડાર છે. હવે આપણો વિજય નિશ્ચિત છે. નહીં ભાણિયા, નહીં, હજુ આપણો વિજય નિશ્ચિત નથી. કેમ મામાશ્રી, કેમ? હજી પણ તમે આપણા વિજય અંગે સંદેહ કેમ ધરાવો છો? એક જ સંદેહ છે ભાણિયા, એ જ કે આપણે ભારત વર્ષના વધુમાં વધુ રાજાઓને તો પોતાના પક્ષમાં કરી લીધા છે, પરંતુ હજુ એક શક્તિશાળી રાજા શેષ છે જેની સેના પળવારમાં યુદ્ધનું પાસું પલટી શકે છે અને આપણે જીતેલી બાજી હારી શકીએ છીએ. આપ કયા રાજાની વાત કરો છો મામાશ્રી? હું દ્વારકાધીશ શ્રી કૃષ્ણની વાત કરું છું, જે પેલા અર્જુનના પ્રિય મિત્ર પણ છે. એ પહેલા કે અર્જુન ત્યાં પહોંચે તારે દ્વારકાધીશની સહાય અવશ્ય માંગી લેવી જોઈએ. હા, પરંતુ મામાશ્રી, એ દરેક પરિસ્થિતિમાં પાંડવોને જ સાથ દેશે. ના, જો એમને ધર્મ સંકટમાં નાખી દો તો એ તારી પણ સહાયતા કરશે. મામાશ્રી, મેં તો એમનું અપમાન કરીને એમને બંદી બનાવવા કહી દીધું હતું, તો હવે હું કયા મોઢે એમની પાસે સહાય માંગી શકું? અરે ભાણિયા, એ બધા માટે તો તું એમની ક્ષમા માંગી ચૂક્યો છે. જો
તું એમનો સગો થાય છે એનો દાવો કરીને જ તું એમની સહાય માંગજે. તોય અસ્વીકાર નહીં કરે. એમનું કોમળ હૃદય અવશ્ય પીગળશે ભાણિયા, અવશ્ય. હા, જોઈ લીધું પ્રભુ, મામા શકુનિયા કેવી કુટિલ ચાલ ચાલ્યા છે. આ વખતે તો એ આપને ધર્મ સંકટમાં નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. દેવી, જુગાર રમવાવાળા મનુષ્યની પ્રકૃતિ છળ કપટથી એટલી દૂષિત થઈ જાય છે કે તે પોતાના જીવનની હર પળ, હર ક્ષણ છળ અને કપટના આધારે કુટિલ ચાલો ચાલ્યા જ કરે છે. પરંતુ આ ચાલનો ઉત્તર હવે આપ શું દેશો? એક તરફ તો મામા શકુનીએ દુર્યોધનને મહાસંગ્રામ માટે આપની સહાય માંગવા માટે પટ્ટી પડાવીને મોકલ્યો છે, તો બીજી બાજુ અર્જુન આપનો સખા અને ભક્ત હોવાને નાતે આપની મદદ માંગવા આવે છે. બંનેનો આપ પર અધિકાર છે. હા દેવી, આમ જુઓ તો આ સમસ્યા ખૂબ ગંભીર દેખાય છે, નહીં? કે હું કોને હા કહું અને કોને ના. પરંતુ ન હું મારા સખા અને ભક્ત અર્જુનને નિરાશ કરી શકું છું અને ન દુર્યોધનને એના અધિકારથી વંચિત રાખી શકું. શકુનીના કહેવાથી દુર્યોધન દ્વારિકા પહોંચી ગયો અને કૃષ્ણના કક્ષમાં ગયો. દ્વારિકાધીશ સૂતા હતા. એમને સૂતા જોઈને દુર્યોધન એમના શીશ નજીક બેઠો અને એમના જાગવાની પ્રતીક્ષા કરવા માંડ્યો. એટલામાં અર્જુન પણ કૃષ્ણના કક્ષમાં પહોંચ્યો અને દ્વારિકાધીશને પ્રણામ કરીને એમના ચરણો સમીપ બેસી ગયો. અરે અર્જુન, તું? પ્રણામ દ્વારિકાધીશ. અર્જુનની પહેલા હું આવ્યો છું કૃષ્ણ. અરે દુર્યોધન, તું પણ અહીં? દ્વારિકામાં તમારું સ્વાગત છે. કહો અર્જુન, શી વાત છે? કેમ આવું થયું? હે કેશવ, હું તમારા શ્રી ચરણોમાં એક વિનંતી લઈને આવ્યો છું. જો તમે એનો સ્વીકાર કરશો તો હું ધન્ય થઈ જઈશ. કહો મિત્ર, મારે યોગ્ય શું સેવા છે? સેવા નહીં કેશવ, વિનંતી. ભ્રાતાશ્રી સમ્રાટ યુધિષ્ઠિર ઈચ્છે છે કે તમે પાંડવોના પક્ષમાં રહીને તેમને બળ અને ગૌરવ પ્રદાન કરો. તમે અમારા પક્ષે જ યુદ્ધ કરો. હે વાસુદેવ, હું પણ આપ પાસે સહાય માંગવા આવ્યો છું કે આપ કૌરવો તરફથી યુદ્ધમાં ભાગ લો. આખરે મારો પણ આપ પર કોઈ અધિકાર છે. હે અર્જુન, હે દુર્યોધન, તમે બંને મારા પોતાના છો, મારા સંબંધી. હું કોનો મિત્ર બનું, કોનો શત્રુ, એટલે જ મેં નિર્ણય લીધો છે કે આ યુદ્ધમાં હું શસ્ત્ર નહીં ઉપાડું. પરંતુ તમે બંને મારી પાસે સહાય લેવા આવ્યા છો, એટલે જુઓ, એક તરફ હશે મારી ચતુરંગી સેના જે યુદ્ધ માટે તૈયાર છે, અને બીજી તરફ હું કૃષ્ણ જે યુદ્ધમાં શસ્ત્ર નહીં ઉઠાવે. હા, હવે તમે બંને આમાંથી કોઈ એકને પોતાના પક્ષમાં લઈ લો. અર્જુનથી પહેલા હું આવ્યો છું વાસુદેવ, એટલે પહેલા હું જ માંગીશ. પરંતુ હે દુર્યોધન, મારી દ્રષ્ટિ પહેલા અર્જુન પર પડી હતી, એટલે પહેલો અવસર અર્જુનને જ આપવો રહ્યો. હે કેશવ, હું કેવળ આપને જ પોતાના પક્ષમાં માગવા આવ્યો હતો. હું ઈચ્છું છું કે આ યુદ્ધમાં આપ મારા સારથી બનો.
અને દુર્યોધન તું? હું આપની ચતુરંગી સેના માંગુ છું. તથાસ્તુ. સારું થયું ભાણિયા કે આપણને યાદવોની ચતુરંગી સેના મળી ગઈ. રેવા દો કૃષ્ણને પાંડવોના પક્ષમાં, વગાડવા દો પાંડવો સાથે મળીને મોરલી. હા મિત્ર દુર્યોધન, હવે તો આપણી પાસે સેનાનો વિશાળ સાગર છે. અસ્ત્ર શસ્ત્રથી સુસજ્જિત સેનાની હવે કોઈ કમી નથી રહી. પરંતુ આવી અક્ષોહિણી સેનાને માટે આપણને એક પરમ પ્રતાપી સેનાપતિની આવશ્યકતા છે. કૌરવોની સેનાના સેનાપતિ તો પિતામહ જ રહેશે કર્ણ. હું અવશ્ય કૌરવનો સેનાપતિ બનીશ વત્સ. અવશ્ય સેનાપતિ બનીશ. મારી હયાતીમાં હસ્તિનાપુર તરફ કોઈ શત્રુ આંખ ઊંચી કરીને જુએ એ અસંભવ છે વત્સ, એ અસંભવ છે. મેં હસ્તિનાપુર અને હસ્તિનાપુરના રાજ સિંહાસન પર બેસનારા રાજાની આજીવન સુરક્ષાના સોગંદ ખાધા છે. પરંતુ વત્સ, આ યુદ્ધમાં મારી પણ એક શરત હશે. શરત? કેવી શરત પિતામહ? વત્સ, હું આ કુરુવંશમાં સૌથી જ્યેષ્ઠ છું. મારા જ ખોળામાં બેસીને અને મારા જ ખભે હિંચકા લઈને તમે અને પાંડવોએ પોતાના બાળપણથી યુવાની સુધીની યાત્રા પાર પડી છે. મારી વૃદ્ધ આંખોએ કુરુકુળને વિકસતું ફેલાતું જોયું છે. મને તમે જેટલા ગમો છો, પાંડવો પણ એટલા જ ગમે છે. હું તારા અંગત સ્વાર્થને કારણે પાંડવોનો વધ નહીં કરું. પાંડવોનો વધ નહીં કરો તો પછી શું કરશો? હું પાંડવોની વિરુદ્ધ યુદ્ધ કરીને એમના બળને ક્ષીણ કરી દઈશ. હું પ્રતિદિન એમના 10,000 સૈનિકોનો વધ કરી નાખીશ અને એમના વીરો, મહાવીરો, રથીઓ અને મહારથીઓનો વધ કરીને એમને શક્તિહીન બનાવી દઈશ. પરંતુ હું પાંડવોનો વધ નહીં જ કરું. મામાશ્રી, જો પિતામહની જેમ બધા એક એક કરીને પાંડવોના વધના વિરોધી થયા તો યુદ્ધ ભૂમિ પર 5 પાંડવોની વિરુદ્ધ 5 કૌરવો પણ નહીં બચે. હા, આ રીતે તો હું એકલો રહી જઈશ મામાશ્રી, એકલો જ રહી જઈશ. નહીં મિત્ર દુર્યોધન, હજી મિત્રતાના નામ પર જીવ આપી દેનારો મહાવીર કર્ણ જીવિત છે. મારી હયાતીમાં તમે એકલા નહીં રહી જાઓ. તમને તમારા પોતાના દગો દઈ શકે છે, પરંતુ હું નહીં. હા ભાણિયા, અંગરાજ કર્ણની વાત સાચી છે. પિતામહની પાંડવોનો વધ ન કરવાની શરતે તો મારા વિશ્વાસના પુલને રેતીની દિવાલની જેમ ધ્વસ્ત કરી દીધો છે. ભાણિયા, હવે આપણે પિતામહ પર પૂર્ણતઃ વિશ્વાસ નહીં રાખવો જોઈએ. હા, જો પિતામહ પર વિશ્વાસ ન રાખું તો પછી કોણ છે? કોણ છે જેને હું કૌરવોનો સેનાપતિ બનાવી શકું, જે પાંડવોના અસ્ત્રો અને શસ્ત્રોના તોફાન સામે પહાડ બનીને ઊભો રહી શકે? મામાશ્રી, કોણ છે? શું પોતાની મિત્રની મજબૂત છાતીને ભૂલી ગયા છો, જેના પર મોટા મોટા પહાડો ભટકાઈને ટુકડા ટુકડા થઈ જાય છે? જો એ પાંડવો પાસે અસ્ત્રો શસ્ત્રોનો ભંડાર છે તો હું એ ક્યાં કંગાળ છું? હા, મારી પાસે પણ અસ્ત્રો શસ્ત્રોનો ભંડાર છે. શું તમને પોતાના મિત્રમાં એક કુશળ સેનાપતિ બનવાની યોગ્યતા નથી દેખાતી? દેખાય છે અંગરાજ કર્ણ, સર્વ યોગ્યતાઓ દેખાય છે.
પરંતુ એક અયોગ્યતા એવી છે જે તમને દેખાતી નથી, અને એ તમારી સર્વ યોગ્યતાઓને ખાઈ જાય છે. હા, અયોગ્યતા? મામાશ્રી, આખરે આપ કહેવા શું માંગો છો? એ જ જે તે સદૈવ સાંભળ્યું છે પરંતુ માન્યું આજ સુધી નથી કે તું એક સૂત પુત્ર છે. સૂત પુત્ર! હું સૂત પુત્ર નથી મામાશ્રી. હું સૂત પુત્ર નથી. હું સૂત પુત્ર નથી. હું સૂત પુત્ર નથી. શકુની મામા, હું સૂત પુત્ર નથી. કર્ણ, કર્ણ, શાંત થઈ જાઓ. કર્ણ, શાંત થઈ જાઓ મિત્ર. શાંત થઈ જાઓ હવે. શાંત થઈ જાઓ મિત્ર. શાંત થઈ જાઓ. સૂત પુત્ર કહેવડાવવાથી આટલા ઉત્તેજિત થવાનું કોઈ કારણ નથી. કેમ કે શાસ્ત્ર કહે છે કે પોતાના પિતાના નામનો સદા આદર કરો. પિતા ગમે તે હોય, મોટો માણસ હોય કે નાનો માણસ હોય, સુંદર હોય કે કુરૂપ હોય, પુણ્યાત્મા હોય કે એના હાથે કોઈ પાપ થયું હોય, તો પણ પોતાના જનક, પોતાના જન્મદાતા એવા પિતાના નામનો સદા આદર કરો. પરંતુ દુર્યોધન, હું સૂત પુત્ર નથી. સૂત પુત્ર નથી? પરંતુ તે સ્વયં કહ્યું હતું કે તું સૂત પુત્ર છે એ જાણવા છતાં પણ અમે તને અમારો ગણી લીધો હતો. મારા કહેવાનો અર્થ એ હતો કે એ સમય સુધી હું પોતાની જાતને સૂત પુત્ર જ સમજતો હતો. હા, તો હવે તું એવું નથી માનતો? નહીં, હા? હા, કેમ કે હવે મને ખબર પડી ગઈ છે કે એ વાત સત્ય નહોતી. પરંતુ તને આ સત્યની જાણ ક્યારે થઈ અંગ નરેશ? જે દિવસે સર્વ રાજકુમારોએ રંગશાળામાં પોતપોતાની અસ્ત્ર કળાનું કૌશલ્ય બતાવ્યું હતું, એ જ દિવસે ચારે બાજુ અર્જુનની વાહ થઈ રહી હતી. અર્જુન પ્રસન્ન હતો. રાજકુમાર અર્જુનનો જય! 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 কিন্তু તમારું મુખ મલિન થઈ રહ્યું હતું. ત્યારે મેં રંગશાળામાં પ્રવેશ કરીને અર્જુનને દ્વંદ્વ યુદ્ધ માટે લલકારતા એને કહ્યું, હે અર્જુન, આ સંસારમાં સર્વશ્રેષ્ઠ ધનુર્ધરની પદવી પામતા પહેલા તારે મારી સાથે દ્વંદ્વ યુદ્ધ કરવું પડશે. અહીં આજ રંગશાળામાં સમસ્ત જનતાની સામે આપણે યુદ્ધ કરીશું, અને આ દ્વંદ્વ યુદ્ધ પશ્ચાત જ એ નિર્ણય લઈ શકાશે કે કોણ સર્વશ્રેષ્ઠ ધનુર્ધર છે. દ્રોણનો શિષ્ય અર્જુન કે ભગવાન પરશુરામનો શિષ્ય કર્ણ? કોણ છે તું? મેં તો મારો પરિચય આપી દીધો છે અર્જુન. એક વીર અને કલાકારનો એટલો જ પરિચય હોય છે કે તે કયા ગુરુનો શિષ્ય છે. વાહ! આને કહેવાય શૂરવીર. તારી વાત બિલકુલ સાચી છે ભાણિયા. હું તારા સાહસની પ્રશંસા કરું છું. સ્વયં પોતાની જાતને વીર કહેવડાવનારા કર્ણ, પોતાનું ધનુષ્ય ઉપાડ. હું યુદ્ધ માટે તૈયાર છું.
આજ્ઞા આપો ગુરુદેવ અને આશીર્વાદ આપો કે હું મારા કીર્તિમાન ગુરુના યશમાં વધારો કરું. જરા થોભી જા વત્સ. હજી તો એ નિર્ણય પણ નથી થયો કે તને લલકારનારો આ યુવક તારી સામે યુદ્ધ કરવાને અધિકાર ધરાવે છે કે નહીં. હે ધનુર્ધારી યુવક, તે જે તારો પરિચય આપ્યો છે એ આજની સ્થિતિમાં પર્યાપ્ત નથી. કેમ કે કેવળ ગુરુનું નામ લેવાથી જ તને રાજસભામાં કોઈ રાજપુત્રની સામે યુદ્ધ કરવાનો અધિકાર નથી મળી શકતો. આ વિશેષ સભા રાજપુત્રોના અસ્ત્ર કૌશલ પ્રદર્શન કરવા માટે જ યોજવામાં આવી છે. તો હે યુવક, હું અર્જુનને યુદ્ધ કરવાની અનુમતિ આપું તે પહેલા તારે જણાવવું પડશે કે તું કયા રાજાનો પુત્ર છે અથવા કયા દેશનો રાજા છે. ક્ષમા કરો ગુરુદેવ. હું આ તર્ક સાથે સંમત નથી, કેમ કે આ એક વીર પુરુષનું અપમાન છે, એની સાથે અન્યાય છે. તેમ છતાં જો અર્જુન સામે યુદ્ધ કરવા એનું રાજા હોવું આવશ્યક હોય તો હું પોતાનું અંગ દેશનું રાજ્ય એને પ્રદાન કરું છું. અને હમણાં જ અત્યારે જ આ જ સભામાં એનો રાજ્યાભિષેક પણ કરું છું. એ ક્ષણ હું હજી સુધી ભૂલ્યો નથી મિત્ર, જ્યારે ભરી સભામાં સોનાનું સિંહાસન મંગાવીને મને તેની પર બેસાડ્યો હતો. વિશ્વાની દેવ વયુનાની વિદ્વાન યુદ્ધસ્મજ્જુરાણ મેનો નિષ્ઠાન્તે નમ ઉક્તિમ વિધેમા. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃષવાઃ સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિ. પુત્ર કર્ણ! 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 પુત્ર કર્ણ! આ શું કરે છે તું પુત્ર? આ શું કરે છે? આ શું કરે છે તું પુત્ર? આ શું કરે છે? છોડી દો. આ શું કરે છે તું? મેં કહ્યું છોડી દો એમને. બાબા બાબા આપ અહીં ક્યાંથી આવ્યા? હું તને લેવા આવ્યો છું. હું પૂછું છું, આ તારા મગજમાં શેનું ગાંઠ પણ જન્મ્યું છે? ચાલ મારી સાથે એમના ચરણોમાં બેસીને ક્ષમા માંગ. ક્ષમા માંગ. ચાલ ચાલ. અધિરથ, આ શું કરો છો તમે? તમે જાણતા નથી કર્ણ અમારો મિત્ર છે. હમણાં જ અમે એને અંગ દેશનો રાજા બનાવ્યો છે. નહીં રાજકુમાર, નહીં. મારા બાળક પર દયા કરો રાજકુમાર. નહીં, મારા બાળક પર દયા કરો. દુર્યોધન, લોકો તો ગીધડ અને શિયાળ પર સિંહની ખાલ નાખે છે અને તું તો કૂતરા પર સિંહની ખાલ ઓઢાડવાની કોશિશ કરે છે. અરે એ સૂત પુત્ર, જે પ્રકારે યજ્ઞની અગ્નિની સમીપ
રાખેલા પ્રસાદને કૂતરો નથી પામતો, એ જ પ્રકારે તું એ કોઈ રાજનો ઉપભોગ કરવાને અધિકારી છે જ નહીં. અરે તું તો અર્જુનને હાથે મરવાને યોગ્ય જ નથી. સારું થયું તારા પિતાએ આવીને તને બચાવી લીધો. હવે જા, ઘોડાની લગામ પકડીને રથ ચલાવ, જે તારા કુળનું કામ છે. ગદાધારી ભીમ, ક્ષત્રિય થઈને આ પરિસ્થિતિનો અનુચિત લાભ ઉઠાવીને આવી હલકી વાત ન કરીશ. અરે ક્ષત્રિયનો ધર્મ હોય છે કે જે બળવાન છે, જે શૂરવીર છે, એનો આદર કરે. ક્ષત્રિયોમાં શૂરવીરોની જન્મ જાતિ કદી નથી પૂછાતી, કેમ કે પ્રાયઃ એમાં કોઈ ને કોઈ રહસ્ય અવશ્ય છુપાયેલું હોય છે. ભીમ, ગમે તે કુળમાં કૃપાચાર્ય જેવા ઋષિમુનિ પેદા નથી થતા, ના દ્રોણ જેવા ધનુર્ધર કોઈ ગળામાંથી પેદા થાય છે. એટલે જ મારો વિશ્વાસ છે કે જેમ હરણીના ગર્ભમાંથી એક સિંહ કદી પેદા નથી થઈ શકતો, એ જ પ્રકારે આવો મહાતેજસ્વી અને વીર બાળક કોઈ સૂત સ્ત્રીના ગર્ભથી કદી પેદા ના થઈ શકે. વાહ, જેણે બોલવું જોઈએ એનું મોઢું બંધ છે, અને તું એના જન્મને ખૂબ રહસ્યમય બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. અરે પોતાના મિત્રને પૂછ કે અધિરથનો પુત્ર છે કે કોઈ બીજાનો. હું કોઈ બીજાનો પુત્ર નથી જ રાજકુમાર ભીમ. હું આમનો જ પુત્ર છું, આમનો જ, એક સારથીનો જ. મારા પિતાનું નામ છે અધિરથ અને માતાનું નામ રાધા, એટલે જ મારા મિત્રો મને રાધે કહીને બોલાવે છે. અને મને આ બંનેના પુત્ર હોવાનો ગર્વ છે, ગર્વ. આવા માતા પિતા કોઈ ભાગ્યશાળીને જ સંસારમાં મળે છે. બાબા, બાબા, મને આશીર્વાદ આપો, મને આશીર્વાદ આપો કે આજે જ હું પોતાના શત્રુનું શીશ કાપીને આપના ચરણોમાં રાખી દઉં, કેમ કે ફરી કોઈ જીવવાથી આપને માટે આવા અપમાનજનક શબ્દ ન નીકળી શકે. અર્જુન, ઉઠાવ ધનુષ. તને અસારથી સૂત પુત્ર અને અંગ દેશનો રાજા કર્ણ યુદ્ધ માટે લલકારે છે. તારા પિતાની અંતિમ વિદાય લઈ લે કર્ણ, હું તૈયાર છું.